આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદ સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો સુભાષ બ્રિજને તોડી પાડવામાં આવશે, જે મહત્વના સમાચાર અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુભાષ બ્રિજ આમ પણ કેટલા સમયથી બંધ કરવામાં આવ્યો છે। એજન્સીઓ દ્વારા બ્રિજના રિપોર્ટને કોર્પોરેશનને સોંપવામાં આવ્યો છે। તો બ્રિજ 50 વર્ષ કરતા વધુ જૂનો હોવાથી રિપેર કરી શકાય તેમ નથી, તેથી તેને તોડી પાડવામાં આવશે। અમદાવાદના સુભાષ બ્રિજને લઈને આ સૌથી મોટા સમાચાર છે। બ્રિજને તોડી પાડવામાં આવશે। તો 50 વર્ષ જૂનો બ્રિજ હોવાના કારણે તેનું સમારકામ થઈ શકે તેમ નથી અને તે જોખમી છે, તેના કારણે હવે તેને તોડી પાડવામાં આવશે તેવા સમાચાર હાલમાં મળી રહ્યા છે। અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ અંતે તોડી પડાશે। શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા સુભાષ બ્રિજનું અલગ અલગ નિષ્ણાંતો પાસે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી હોવાનું જાણવા મળ્યું છે। તો બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેકનોલોજી અને ટ્રાફિકના વધતા ભારણના કારણે આ બ્રિજને તોડવાનો જ બેસ્ટ વિકલ્પ છે। ગત 4 ડિસેમ્બરે અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી, જે બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી હતી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। બ્રિજને તોડી પાડવાની વાત સામે આવી છે, શું વિગત છે? જી કૃષ્ણા, જે રીતે અનુમાન લગાવવામાં આવતું હતું તે રીતે જે સુભાષ બ્રિજ છે જેને તિરાડ પડતા બંધ કરવામાં આવ્યો હતો, 4 ડિસેમ્બરે છે તે આ બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો હતો અને વિવિધ એજન્સીઓ પાસે તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો છે। ત્યારે જે રિપોર્ટ છે તે નેગેટિવ આવ્યો છે, એટલે કે જે બ્રિજ છે તે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી। 50 વર્ષ જૂનો આ બ્રિજ છે, તે જોખમી છે અને તેને રિપેર કરવામાં આવે તો પણ છે તે યોગ્ય મજબૂત થઈ શકે તેમ ન હોવાથી તેને તોડી પાડવા માટે સલાહ આપવામાં આવી છે। એટલે કે હવે જે આ બ્રિજ છે તેને તોડી પાડવામાં આવશે અને આગામી દિવસોમાં જે નવો બ્રિજ છે, જે મોટો બ્રિજ છે તે તૈયાર કરવામાં આવી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જોકે આ અંગેની સત્તાવાર જાહેરાત છે તે આજે જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ છે તે કરવામાં આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે। જે હાટકેશ્વર બ્રિજ છે, જે હાટકેશ્વર બ્રિજને તોડવાનું જે કામ છે તે હાલ ચાલી રહ્યું છે, ત્યારે હાટકેશ્વર બાદ હવે બીજો જે બ્રિજ છે તે સુભાષ બ્રિજ છે તે પણ તૂટવામાં આવશે। જી, આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે।